તો અમારા બેન જો સૂતા નથી ને 2 વાગી ગયા, વાળ બાળ વીખી નાખ્યા. મેં કીધું તેલ નાખી દો. મને કે નો સૂઈ નથી એને. અને મને લાગી ગઈ હતી ભૂખ, તો મેં કીધું હું તો જમી લઉં. જમીને મને ઊંઘ પણ બહુ આવતી હતી, કેમ કે રોજ સવારમાં વહેલા જગાઈ જાય છે, પછી સુવાતું જ નથી. તો હું સૂઈ ગઈ. જાગી ને તો 6 વાગી ગયા. ચા પીવી તે તાત ગટ્ટુ આવ્યું કે મને શોપીસ દે, મારે રમવું છે. તો એ રમવા માંડીને મેં કાઢી નાખ્યું કચરું, કેમ કે આપણે તો કામવાળા રે, હાથ કામ કરવાનું, ભૂખ લાગી હતી. તો મેં ચૂરણ બનાવ્યું. ચૂરણ બનાવીને ખાઈ લીધું. ખાઈને બેઠી તા તો આવ્યું ગટ્ટુ. એ કે મમ્મા તને આ સિંહ બટકું ભરી જાય. જો મને બટકું ભરાઈ દીધું સિંહ હારે. અને પછી બેન કરતા હતા ડાન્સ, કેમ કે એને પપ્પાને જેમ ડાન્સ કરવાનો બહુ શોખ છે. અને કપડાં સકેલી નાખ્યા. મેં આપણે હાથ કામ કરવાનું તો હરી આવી ગયા. 2 દિવસ તો વળી વાપી વહી ગયા હતા કીધા વગરના. આવ્યા જો સીધું ગટ્ટુ એ હાચવી લીધા કે રમો મારી યારે. ક્યાં એકલા મૂકતા નથી. મેં કીધું ક્યાંય મૂકીને ગયા તો ટીપી નાખું. જો કેટલો પ્રેમ આવે છે. 2 દિવસ તા જોઈ નહોતી ને ગટ્ટુને, એટલે મેં કીધું હાલો હવે આપણે રસોઈ બનાવી નાખી. મેં કીધું ત્યાં વાપી તમને કોઈ ખાવા ન દીધું. મને કે રીંગણા બટેટાને શાક ને ભાખરી બનાવી દે, મારે ચોળીને ખાવું છે. ત્યાં તો મેં કાંઈ ખાધું જ નથી. બાપ દીકરી બે જો મેચિંગ કેપ પહેરીને બેઠા કે મમ્મા પાપાએ પહેરાવી દીધું. હા રમો. અને બે ગયા જમવા. જો રીંગણા બટેટાને શાક ભાખરી ચોળીને મસ્ત મજાનું ખાઈ લીધું. અને મેં થોડુંક જ ખાધું અને નીકળી ગયા બહાર. 3 સવારીઓ પાછો હું હરીને મનોજભાઈ એક ગાડીમાં વયા ગયા. અને અમારી બેઠકે પહોંચી ગયા. જો માવાવાળી કરી છે ચાલુ. આપણે તો બેહવાનું. તો એલ મોળાને જેમ ફૂલ વ્લોગ જોયો તો મારી ચેનલમાં આવી ગયો છે.